ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એમડી એકેડમી 21 સપ્ટેમ્બર 2024ના કરંટ અફેરમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે લેક્ચર છે તેની પીડીએફ તમને અમારી યુટ્યુબ ચેનલમાંથી મળી જશે. અને કોઈ બી કદાચ લેક્ચરમાં ટાઈપિંગ મિસ્ટેક હોય ને તો પીડીએફમાં તમને કોઈ પણ પ્રકારની ભૂલ જોવા મળશે નહીં. તો શરૂ કરીએ આજનો કરંટ અફેર કે સૌરાષ્ટ્રના સૌપ્રથમ મુખ્યમંત્રી કોણ હતું મિત્રો? તો તમે ફોટામાં જોઈ શકો છો. ઉચ્ચરંગરાય નવલશંકર ઠેબર મિત્રો, તેમની આજે જન્મજયંતિ છે, જે સૌરાષ્ટ્રના સૌ પ્રથમ મુખ્યમંત્રી મિત્રો હતા. તો આગળ વાત કરવામાં આવે તો કે ઉચ્ચરંગરાય ઠેબરનો જન્મ ક્યારે થયો હતો મિત્રો? તો યાદ રાખજો, તેમનો 21 સપ્ટેમ્બર 1905ના રોજ થયો હતો. અને તેમનું નિધન 11 માર્ચ 1977ના રોજ થયું હતું. તો તેમનું પૂરું નામ મિત્રો ખાસ યાદ રાખજો, કોઈ બી એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઉચ્ચરંગરાય નવલશંકર ઠેબર, જેઓ સૌરાષ્ટ્રના સૌપ્રથમ મુખ્યમંત્રી હતા અને તેઓ 1948થી 1954 સુધીમાં સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા. અને ભારત સરકારના જે ખાદી અને ગ્રામ્ય ઉદ્યોગ મિશન છે એના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે મિત્રો તેઓ. અને આપણા ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન છે મિત્રો. અને બીજા નંબરનું જે સર્વોચ્ચ નાગરિક સન્માન છે ને, પદ્મ વિભૂષણ, જે ઉચ્ચરંગરાય ઠેબરને આપવામાં આવ્યું હતું મિત્રો. તો આગળ વાત કરવામાં આવે તો વિશ્વ અલ્ઝાઇમર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 21 સપ્ટેમ્બરના દિવસે આપણે આ દિવસ ઉજવીએ છીએ. તો 14 સપ્ટેમ્બરના દિવસે આપણે કયો દિવસ ઉજવીએ છીએ? રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવવામાં મિત્રો આવે. અને 5 સપ્ટેમ્બરના દિવસે આપણે ઉજવીએ છીએ રાષ્ટ્રીય શિક્ષક દિવસ. અને 10 સપ્ટેમ્બરના દિવસે આપણે ઉજવીએ છીએ વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, જે લોકો આત્મહત્યા કરે ને એના સંદર્ભમાં જાગૃતિ લાવવા માટે મિત્રો. અને તમારે કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે વિશ્વ હિન્દી દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ. આગળ વાત કરવામાં આવે મિત્રો તો તાજેતરમાં 8મી ધર્મધમ સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? યાદ રાખજો, અમદાવાદ ગુજરાત ખાતે કરવામાં આવ્યું હતું. અને તે 8મા નંબરની હતી. અને આ જે આયોજન છે એ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી થયું હતું. અને 8મું હતું મિત્રો. અને તેની થીમ હતી કોસ્મોલોજી, ધર્મ એન્ડ ધમ્મ. તો મિત્રો આ ખાસ યાદ રાખજો. આગળ વાત કરીશું આપણે કે તાજેતરમાં કે બાયોટેકનોલોજી રિસર્ચ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ યોજના કયા મંત્રાલય સાથે સંકળાયેલી છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સાથે. આગળ વાત કરવામાં આવે તો 2024નો 6થો યુનિકોર્ન કોણ બન્યું છે? તો મિત્રો મનીવ્યો. મનીવ્યો એ 6થો યુનિકોર્ન બન્યો છે મિત્રો. તાજેતરમાં મિત્રો NSG1નો દરજ્જો પ્રાપ્ત કરનાર વિજયવાડા રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો વિજયવાડા રેલવે સ્ટેશન આવેલું છે આંધ્રપ્રદેશમાં. અને મિત્રો આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી મિત્રો. અને એના CM છે ચંદ્રબાબુ નાયડુ. તો આગળ વાત કરીએ તો આપણા જે રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુ, તાજેતરમાં સફાઈ મિત્ર પરિષદમાં ક્યાં ભાગ લીધો? તો ઉજ્જૈનમાં ભાગ લીધો હતો. અને ઉજ્જૈન આવ્યું છે મધ્યપ્રદેશમાં. મધ્યપ્રદેશની રાજધાની છે ભોપાલ મિત્રો. ખાસ યાદ રાખજો મિત્રો. આગળ વાત કરવામાં આવે તો મિત્રો તાજેતરમાં જે ALCA તેજસ ફાઇટરનો કાફલામાં જોડાવનાર પ્રથમ મહિલા ફાઇટર કોણ છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન બધી એક્ઝામમાં લઈને મિત્રો. તો આમાં જવાબ આવશે મોહના સિંહા. આગળ વાત કરીએ તો વિશ્વ શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 સપ્ટેમ્બરના દિવસે આપણે વિશ્વ શાંતિ દિવસ ઉજવવામાં આવે છે. 8 સપ્ટેમ્બર એટલે કે વિશ્વ સાક્ષરતા દિવસ. અને 13 સપ્ટેમ્બર એટલે વિશ્વ ચોકલેટ દિવસ મિત્રો. તો આપણે આગળ વાત કરીએ તો વિશ્વ શાંતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે અને ક્યારથી ઉજવવાનું ચાલુ કર્યું?
તો જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા છે ને એને 1981માં આ દિવસ ઉજવણી કરવાનું મંજૂરી આપવામાં આવી હતી. જો કે સપ્ટેમ્બર મહિનાનો જે ત્રીજો મંગળવાર આવે ને ત્યારે આ દિવસ ઉજવવામાં આવતો હતો, પણ વર્ષ 2001 છે એ પછી સપ્ટેમ્બર મહિનાનો ત્રીજા મંગળવારની જગ્યાએ 21 સપ્ટેમ્બરથી આ દિવસ રેગ્યુલર ઉજવવામાં આવે છે મિત્રો. મીન્સ કે 21 સપ્ટેમ્બરના દિવસે આ દિવસ ઉજવવાનું નક્કી કર્યું અને વર્ષ 2020થી તેનો પ્રારંભ થયો છે મિત્રો. પહેલાં શું હતું કે મિત્રો રહ્યું ને સપ્ટેમ્બર મહિનાનો ત્રીજો મંગળવારને હવે એમને એવું નક્કી કહી દીધું કે ડેટ ફિક્સ કરી નાખીએ કે 21 સપ્ટેમ્બર જ ઉજવવામાં આવશે. તો આગળ વાત કરીએ તો વિશ્વ આરોગ્ય સંસ્થા તાજેતરમાં કયા દેશને રક્તપિત્ત નાબૂદી કરનારો વિશ્વનો પ્રથમ દેશ જાહેર કરવામાં આવ્યો છે? તો જોર્ડનમાંથી સંપૂર્ણ 100% રક્તપિત્ત નાબૂદ થઈ ગયો છે. તો મિત્રો ભારત કયા 2 રોગથી નાબૂદ થયો છે? ભારતમાંથી કયા 2 રોગ નાબૂદ થઈ ગયા છે? તો એક તો સ્મોલ પોક્સ અને મિત્રો બીજો છે પોલિયો, જે ભારતમાંથી નાબૂદ થઈ ગયો છે મિત્રો. આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં બેપીકોલમ્બો જે પ્રથમ વખત દક્ષિણ ધ્રુવનો ફોટો મૂક્યો છે તો કયા ગ્રહના દક્ષિણ ધ્રુવના ફોટા મળ્યા મિત્રો? તો એમાં આવશે બુધ. જે બુધ છે મિત્રો એ આ મિશન હેઠળ મિત્રો જે બુધના દક્ષિણ ધ્રુવના ફોટા મૂકવામાં આવ્યા છે. તો મિત્રો આગળ વાત કરીએ તો બેપીકોલમ્બો મિશન કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો જે યુરોપિયન સ્પેસ એજન્સી અને જાક્સા રહી ને એ જાપાનની મિત્રો એજન્સી છે, જે સ્પેસ એજન્સી, એ બંને સાથે મળીને 2018માં આ મિશન લોન્ચ કર્યું હતું. 100 વર્ષ પછી આ ત્યાં પહોંચી ગયું છે અને મિત્રો જે બુધના જે દક્ષિણ ધ્રુવ છે મિત્રો ત્યાંના ફોટા પાડીને મૂક્યા છે મિત્રો. આગળ વાત કરીએ તો તાજેતરમાં પોર્ટુગીઝ સરકારે CR7 સિક્કો લોન્ચ કર્યો છે. તો મિત્રો એ કોના સન્માનમાં કર્યો છે? તો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મિત્રો એના સન્માનમાં આ સિક્કો બહાર પાડ્યો છે મિત્રો. અને આ જે સિક્કો છે ને એ યુરોનો છે, CR7 મિત્રો. અને હાલમાં જે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે ને મિત્રો 900 ગોલ પૂર્ણ કર્યા, એ 900મો ગોલ એને ક્રોએશિયાની સામું ફટકાર્યો હતો અને વર્તમાનમાં તે અલ નાસર ક્લબમાંથી ફૂટબોલ રમે છે મિત્રો. અહીંયા આજનું આપણું કરંટ અફેર મિત્રો પૂરું કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને શેર કરો. અને તમારે આની PDF જોઈતી હોય તો અમારા ટેલિગ્રામ ચેનલમાંથી તમને મળી જશે.